દશેરાના ઐતિહાસિક આશાપુરા માતાજીના મંદિરે 28મો સુવર્ણ કળશ પાટોત્સવ મહાયજ્ઞ યોજાયો હતો. મંદિરની પરંપરા અનુસાર શરદ પૂર્ણિમાના પાવન અવસરે પૂજન, હવન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. પૂજન વિધિના મુખ્ય આચાર્ય શાસ્ત્રી તેજસ કુમાર જોશીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગણપતિ પૂજનમાં આશાપુરાના પૂજન કરાવ્યા હતા. કચ્છના મહારાણી પ્રીતિ દેવીના હસ્તે ધ્વજા પૂજન કરાયું હતું. હોમ હવન બાદ શ્રીફળ હોમ કરાયું હતું. ત્યારબાદ દાતાઓના સૌજન્યથી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. વિવિધ દાતાઓના સૌજન્યથી સંકલ્પ પૂજન અને નૈવેદ્ય પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના પૂજારી જનાર્દન દવેના માર્ગદર્શન હેઠળ ભુજ આશાપુરા મંદિર ટ્રસ્ટ સમિતિના હોદ્દેદારો અને સ્વયંસેવકોએ વ્યવસ્થા સંભાળી હતી. આ ધર્મોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક માઈ ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. માતાજીના મંદિરમાં જે સુવર્ણ કળશ ચડાવવામાં આવ્યો એને આજે 28 વર્ષ થયા. તે નિમિત્તે સુવર્ણ કળશ પાટોત્સવ મહાયજ્ઞ આજે 28મો ધામધૂમથી માતાજીના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો અને આજે માતાજીની કૃપાએ 60 જેટલા જોડલા હવનમાં લાભ લીધો અને સૌએ માતાજીની આહુતિ આપી અને માતાજીની આશીર્વાદ મેળવ્યા. અને આ નિમિત્તે નામદાર મહારાણી પ્રીતિ દેવી સાહેબા પણ માતાજીને શીશ નમાવવા આવ્યા અને સૌને શુભેચ્છા આશીર્વાદ આપ્યા. આમ અત્યારે આ હવનનું કાર્ય પૂર્ણ થયેલ છે અને આમ જનતા માટે, દરેક માટે, માના ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે જે અત્યારે અવિરતપણે ચાલુ છે. આજે જે સુવર્ણ કળશ જે ચડાવ્યો એ પાટોત્સવ નિમિત્તેનો હવન છે જે આજે આપણે ઉજવી રહ્યા છીએ. હવનમાં 60 જેટલા જોડલા હવનમાં પૂજા યજ્ઞમાં બેઠા છે. દીપોત્સવીના તહેવારો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ ઉમંગભેર ઉજવી શકે તે માટે દર વર્ષે ભુજના રામરોટી અને છાસ કેન્દ્ર દ્વારા રાહત દરે મીઠાઈ અને ફરસાણનું વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી રામરોટી ખાતે શરદ પૂર્ણિમાથી દિવાળી સુધી રાહત દરે મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રૂટ અને મુખવાસનું વેચાણ કરવામાં આવે છે. રામરોટી અને છાસ કેન્દ્રના રાજેશ સોમૈયાએ જણાવ્યું હતું કે છેલ્લા 14 વર્ષથી લોકો માટે દિવાળીના તહેવારને અનુલક્ષી રાહત દરના સ્ટોલ શરૂ કરવામાં આવે છે. દર વર્ષે અંદાજિત 8 થી 10 હજાર લોકો અહીંથી રાહત દરે મીઠાઈ, ફરસાણ, મુખવાસ અને ડ્રાયફ્રૂટની ખરીદી કરે છે. દિવાળી સુધી ચાલનાર વેચાણ કેન્દ્ર પર ગ્રાહકોને બજાર ભાવ કરતા 15 થી 20% ઓછા ભાવે ચીજવસ્તુનું વેચાણ કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાના ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોના હસ્તે વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. શ્રી રામરોટી છાસ કેન્દ્ર, હું રાજેશ સ્વામીએ બોલી રહ્યો છું. હર વર્ષની જેમ આજે પણ 14 વર્ષ થયા અમે રાહત દરે મીઠાઈ અને ફરસાણનું રાહત દરે વેચાણ રાખીએ છીએ અને આ વખતે અને દર વખતે છેલ્લા 4-5 વર્ષથી નમકીન, મીઠાઈ વત્તા ડ્રાયફ્રૂટ અને મુખવાસનો પણ અમે સાથે રાખીએ છીએ અને પૂરો કચ્છની પબ્લિક સારી એવી એનો લાભ લે છે. લગભગ 8 થી 10 હજાર લોકો અહીંયા લેવા આવે છે અને માર્કેટ કરતાં સમજી લો 15 થી 18% થી 20% અને અમુક વસ્તુમાં તો 30% સુધીનો પણ ભાવમાં ફાયદો પબ્લિકને રહે છે. અહીંયા સ્વામિનારાયણના સંતોના હસ્તે ઓપનિંગ કરાવ્યો અને સંસ્થાના પ્રમુખ એવા લીલાધરભાઈ, મનોજભાઈ અને અમારા બીજા મહાનુભાવો મહાજનના હિતેશભાઈ, હરેશભાઈ સોમૈયા, વિનોદભાઈ સોમૈયા વગેરે હાજર રહ્યા હતા. શરદ પૂનમથી લઈ અને દિવાળી સુધી અમારું ચાલુ રહેશે. ગુજરાત સરકાર મહિલાઓ રોજગારી મેળવી પોતાના આર્થિક રીતે સક્ષમ બને તે હેતુથી તાલીમ, આર્થિક સહાયથી લઈને વેચાણ માટે પ્લેટફોર્મ આપી રહી છે. ત્યારે ભુજ તાલુકાના ચુનડી ગામની મહિલાઓની જેઓ પરંપરાગત હાથ વણાટનું હુનર ધરાવતી હોવા છતાં નાણાં તથા સહકારના અભાવે છૂટક મજૂરી કામ કરીને આવક રળતી હતી. પરંતુ રાજ્ય સરકારે સખી મંડળના માધ્યમથી આ બહેનોને આર્થિક સહાય સાથે વેચાણ માટે પ્લેટફોર્મ આપતા સંગઠિત થયેલી આ બહેનો આત્મવિશ્વાસ સાથે સફળ બિઝનેસ વુમન બનીને આવક ઉપરાંત પોતાના પરિવારોનો પણ મજબૂત આધાર પણ બની છે. ચુનડી ગામના વણકર મહિલા મિશન મંગલમ સખી મંડળની 10 બહેનો છેલ્લા 2 વર્ષથી સંગઠિત બનીને સખી મંડળના માધ્યમથી પોતાની અલગ ઓળખ સાથે પોતાના હુનરના બળે અવનવી પ્રોડક્ટ બનાવીને તેનું રાજ્યભરમાં વેચાણ કરી રહી છે. સખી મંડળના પ્રમુખ સાવિત્રીબેન વણકર જણાવે છે કે અમારા સમુદાયની બહેનોને હાથવણાટનું કામ વારસાગત આવડતું હોય છે, પરંતુ આર્થિક સંકળામણના કારણે મહિલાઓ પોતાની કળાને બહાર નથી લાવી શકતી. પરંતુ રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણના નિર્ધાર સાથે મહિલાઓના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ અમલી કરી છે, જે હેઠળ અમને પણ સખી મંડળ બનાવીને તેનો લાભ પ્રાપ્ત થયો છે.
ઝવેરબેન વણકર જણાવે છે કે અમારા ગામની જે મહિલાઓ પહેલા છૂટક મજૂરી કરતી હતી તે જ મહિલાઓ હવે સખી મંડળના માધ્યમથી એક સાથે મળીને ઘર બેઠા હાથ વણાટનું કામ કરે છે. મહિલાઓ સાડી, ડ્રેસ, દુપટ્ટા, શાલ વગેરે બનાવીને દર માસે 15,000થી વધુની કમાણી કરી રહી છે. અમારા સખી મંડળને 1.5 લાખની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા તેના ઉપયોગથી અમે અમારા બિઝનેસનો વ્યાપ વધાર્યો છે. હાલમાં અમે ઘરે બેઠા મોટા શહેરોમાં વેપારીઓને માલનું વેચાણ કરીએ છીએ. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા શહેરોમાં યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈને ગ્રાહકોને સીધો માલ વેચીએ છીએ, જેનાથી અમને નફો પણ વધુ મળે છે. ઉપરાંત વધુ ગ્રાહકો સાથે સંપર્ક વધતા પછી પણ ઓર્ડર મળતા રહે છે. વેચાણ મેળામાં ભાગ લેવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણ નિઃશુલ્ક સ્ટોલ સાથે અન્ય સુવિધા આપતી હોવાથી અમને કોઈ ખર્ચનો ભાર વહન કરવો પડતો નથી. એક સમય ગામની બહાર નીકળવામાં જે મહિલાઓ ખચકાતી હતી તે મહિલાઓ સખી મંડળના માધ્યમથી આત્મવિશ્વાસ સાથે અનેક શહેરોમાં જાતે જઈને પ્રોડક્ટ વેચતી થઈ છે. ગ્રામીણ મહિલાઓને રોજગાર આપવા માટે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. મારા સખી મંડળનું નામ મહિલા મિશન મંગલમ છે. અમે આ સખી મંડળમાં 10 બહેનો જોડાયેલા છીએ. અમને સરકાર તરફથી 1.5 લાખની લોન મળેલ છે. અમે આ સહાયથી ઘરે જ બેઠા કામ કરીએ છીએ. અમને પહેલાં બહારે જવું પડતું હતું કામ કરવા. હવે અમે ઘરે જ એની સહાયથી કામ ચાલુ કર્યું છે ને સૂટ પીસ, સાડી, સ્ટોલ એવું બધું પ્રોડક્ટ બનાવીએ છીએ. ને અમને સરકાર તરફથી મેળામાં જવાનું લાભ મળે છે ને એવું બધું અમને ઘર ચલાવવામાં મદદ થઈ છે. પહેલાં અમારી આવક નહોતી ને હવે અમે સખી મંડળની બહેનો ભેગી થઈને કામ કરીએ છીએ તો અમને આ પૈસાથી મદદ મળે છે. એ પૈસાનો અમે ઘર ખર્ચમાં વાપરીએ છીએ ને બાળકોના શિક્ષણમાં કામ આવે છે. એ બદલ અમે સરકારનો આભાર માનીએ છીએ. મારું સખી મંડળનું નામ છે વણકર મહિલા મિશન મંગલમ. હું વણાટનું કામ કરું છું. અમે સખી મંડળમાં 10 જણી છીએ. અમે વણકરનું કામ કરીએ છીએ. શાલ, સ્ટોલ, દુપટ્ટા, સાડી, સૂટ પીસ, સ્ટોલ બધું બનાવીએ છીએ. એવી બધી વેરાયટી અમારી પાસે છે. અમારું સખી મંડળ 2 વર્ષ થયા ચાલુ છે. એમાં બધું બેનું ભેગો થઈને કામમાં આગળ વધ્યા છીએ. એમને બધું ઘરમાં જ બધું મળી જાય છે. વ્યવસાય એમના અમને બહાર કામ કરવા જવું પડતું નથી. અમારું રોજગારી આમાં નીકળી આવે છે. પહેલાં બહેનો બધી વાડીએ ખેતરીએ મજૂરીએ જતા હતા. અમે પછી સખી મંડળમાં જોડાયા ત્યાં પછી બધું અમારું સારું થયું છે. અમે બધું પોતાનું જ વણકરનું કામ કરી રહ્યા છીએ. રોજગારી મળી આવે છે. સરકાર તરફથી અમને 1.5 લાખ લોન મળી હતી. તેમાં બધી મહિલાઓ ભેગી થઈ અમારું પોતાનું કામ શરૂ કર્યું. પછી ગુજરાતના મેળામાં અમે ભાગ લીધું. એમાં બધું અમારું સારું વેચાણ થયું. બધી અમે જુદી જુદી વેરાયટી પણ લઈ ગયા હતા ત્યાં. હું અને મારું સખી મંડળ સરકારનો આભાર માનીએ છીએ કે અમે મદદરૂપ બન્યા. કચ્છ ભાજપના વરિષ્ઠ આગેવાન અને જિલ્લામાં ભાજપનો વ્યાપ વધારવામાં પાયાની ભૂમિકા ભજવનાર રાજ્યસભાના પૂર્વ સાંસદ સ્વર્ગસ્થ અનંતરાય દવેની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. જિલ્લા મથક ભુજમાં આવેલી તેમની પ્રતિમાને હારારોપણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભાજપની સ્થાપના પૂર્વે જનસંઘના સમયથી પાર્ટી સાથે જોડાયેલા સ્વર્ગસ્થ અનંતરાય દવેને સાથી કાર્યકર્તાઓ અનંત દાદા તરીકે આદરથી સંબોધન કરતા હતા. ગુજરાત રાજ્યની જળ સંચય યોજનાના ચેરમેન તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ તરીકે તેમણે કચ્છ સહિત રાજ્યમાં પાર્ટીનો વ્યાપ વધારવા અને સંગઠનને મજબૂત કરવા મહત્વનું યોગદાન આપ્યું હતું. કચ્છના બંદરીય માંડવી શહેરમાં તેમનો જન્મ થયો હતો. તેમની પુણ્યતિથિ નિમિત્તે કચ્છ જિલ્લા ભાજપ, ભુજ નગરપાલિકા ઉપરાંત સામાજિક સંસ્થાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ વેળાએ ભુજ નગરપાલિકા ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આ વેળાએ નગર અધ્યક્ષા વગેરે પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ વરિષ્ઠ આગેવાન એવા શ્રી અનંતરાયભાઈ દવે એને અમે અનંત દાદા તરીકે સંબોધતા. એમની આજે પુણ્યતિથિ. અનંત દાદા એટલે સૌ કાર્યકર્તાના માર્ગદર્શક. તેઓ માંડવી મધ્યે જન્મેલા અને માંડવી નગરપાલિકાના 2 ટર્મ તરીકે સદસ્ય તરીકે સેવા આપેલી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980થી પહેલા જનતા પાર્ટી જ્યારે હતી ત્યારે જનતા પાર્ટીમાંથી
લોકસભાની ચૂંટણીમાં કચ્છમાંથી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યારબાદ 1990 થી 2002 સુધી ભારતીય જનતા પાર્ટી વતી રાજ્યસભાના મેમ્બર તરીકે રહ્યા હતા અને ત્યારબાદ ગુજરાત સરકારના સરદાર પટેલ જળ સંચય યોજના તેના ચેરમેન તરીકે પણ સેવા બજાવી હતી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપપ્રમુખ તરીકે પણ સેવા આપી, ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અને પાર્ટીનો વ્યાપ વધાર્યો. એવા આનંદભાઈ દવેને આજે એમની પુણ્યતિથિએ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તા વતીથી સદાસુમન અર્પણ કરીએ છીએ. શિક્ષણ એ કોઈ પણ સમાજની પ્રગતિ માટેનું સૌથી સક્ષમ માધ્યમ છે. સમાજના દરેક બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપે તે માટે તેજસ્વી છાત્રોનું ઉચિત સન્માન કરવાથી અન્ય બાળકોને પ્રેરણા મળે છે. ત્યારે કચ્છી રાજગોર શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ મંડળના ઉપક્રમે રાજગોર સમાજના છાત્રોને પ્રોત્સાહિત કરવા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન ભુજની રાજગોર સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું. ગ્લોબલ કચ્છ ફેડરેશનના ચેરમેન અનિલ ગોરના અધ્યક્ષસ્થાને અને ભુજ રાજગોર સમાજના પ્રમુખ વિજય ગોરની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં 464 તેજસ્વી છાત્રોને પુરસ્કૃત કરાયા હતા. મંડળના પ્રમુખ રાજગોર અંબાલાલ પ્રેમજી અને સંગઠન મંત્રી મનસુખલાલ મહેતાએ જણાવ્યું હતું કે મંડળ દ્વારા છેલ્લા 40 વર્ષથી શૈક્ષણિક ઉપરાંત સાંસ્કૃતિક આરોગ્યલક્ષી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સમયાંતરે કરવામાં આવે છે. આ આયોજનોમાં કચ્છના તમામ તાલુકાઓના સમાજ દ્વારા સંપૂર્ણ સહયોગ મળે છે. પ્રગતિ મંડળના સરસ્વતી સન્માન સમારોહમાં ધોરણ 1 થી માંડી ઉચ્ચ અભ્યાસ સુધીમાં પ્રથમ 3 ક્રમાંકિત છાત્રોને પુરસ્કૃત કરાયા છે. સમાજના વડીલો અને દાતાઓના સૌજન્યથી આયોજન કરવામાં આવે છે. સમારોહના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. સન્માન સમારોહ બાદ કચ્છી રાજગોર શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ મંડળના હોદ્દેદારો, ટ્રસ્ટી મંડળ, માર્ગદર્શક મંડળ, લીગલ સેલ તથા કારોબારી સભ્યોના સૌજન્યથી ભોજન સમારંભ યોજાયો હતો. વિવિધ દાતાઓના સૌજન્યથી ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશન છાત્રોને સ્મૃતિ મેડલ અપાયા હતા. અખિલ કચ્છી રાજગોર શૈક્ષણિક પ્રગતિ મંડળ અત્યારે સાહેબ અમે છેલ્લા 40 વર્ષથી આ એક અમારો મંડળ આજથી 40 વર્ષ પહેલા એની સ્થાપના થઈ અને દર વર્ષે જે અમારા સમાજમાં પૂરા કચ્છભરમાંથી જેટલાક શૈક્ષણિક ક્ષેત્રે જે સિદ્ધિઓ મેળવે છે એમને બિરદાવવાનું કામ આ મંડળ કરી રહ્યો છે. એમાં ધોરણ 1 થી કરી અને સામાન્ય રીતે જેટલા આપણે રાજ્યના કોઈ પણ ક્ષેત્રે જે સિદ્ધિ હાંસલ કરી હોય એમાં પ્રથમથી 3 ક્રમાંકની રૂએ અમારો મંડળ સર્વને પ્રોત્સાહિત કરે છે. અને અત્યારે અમારો આ મંડળ એના માટે અલગ અલગ રીતે અમુક કાર્યક્રમો જે શિક્ષણને લગતા હોય કે સાંસ્કૃતિક લગતા હોય કે મેડિકલ લગતા હોય એવા તમામ કાર્યક્રમો માટે અમારા પ્રમુખ શ્રી અંબાલાલભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે અને તેજસ્વી તારલાઓનું આજે અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સમગ્ર કચ્છમાંથી આખો માનવ મહેરામણ ઉમટશે અને આ વિશેષ પ્રોગ્રામને નિહાળી અને ગદગદ થશે એવી અમને આશા છે. અમને ભુજ રાજગોર સમાજનું પણ અમને સાથ સહકાર મળે છે અને અન્ય રાજગોર સમાજના પ્રમુખો પણ સાથ સહકાર આપે છે અને સમસ્ત રાજગોર કચ્છી રાજગોર બધા મુંબઈથી વસતા હોય અથવા તો ભુજથી બહાર અથવા તો ગુજરાતથી બહાર વસતા હોય બધે અમને સાથ સહકાર આપે છે. એ બદલ બધાનું ખૂબ ખૂબ આભાર માનું છું. દર્શક મિત્રો આ હતા ત્યાર સુધીના કચ્છોદર ટીવી સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.